નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 8 એટલે કે દશાંશ સંખ્યાઓ એના વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ સાવ ઈઝી ચેપ્ટર છે બાળકો, બહુ મજા આવશે. ટૂંકમાં પોઈન્ટ વાળું જે આપણને ન આવડતું હોય ને એ આ ચેપ્ટરમાં આવડી જશે. ઘણી વાર એવું હોય કે ભાઈ પોઈન્ટ પછી કઈ રીતના કરવું, એનો પોઈન્ટ વાળો સરવાળો આવતો હોય, તમારે પોઈન્ટ વાળી બાદબાકી આવતી હોય, તો એ કઈ રીતના કરવી એ બધી વસ્તુ તમે આમાં જાણી શકશો. ક્લિયર? ચાલો, સાવ સહેલું છે. પેલું જો ઉદાહરણ તમને આપ્યું છે, શું ઉદાહરણમાં કીધું છે કે નીચેની સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. કઈ કઈ બે સંખ્યા આપી છે, 20.5 અને 4.5. હવે જો આપણને આમ આવ્યું હોય ને બાળકો અત્યારે ક્યારે કે ભાઈ 3577 તો તમારે લખી દો કે ભાઈ એકમ, દશક, સો અને હજાર કોષ્ટક બનાવી મસ્ત લખી નાખો. પણ જ્યારે પોઈન્ટ વાળી સંખ્યા આપી હોય ત્યારે શું કરવાનું, તો એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. આ ઉદાહરણ પેલું અહીંયાથી સ્ટાર્ટ થાય છે. જો પહેલા તો સંખ્યા પેલી કઈ છે તો કે 20.5 છે. ચાલો, હવે ત્રણ વસ્તુ છે, દશક, એકમ. અહીંયાથી ચાલુ થાય. જો અહીંથી ચાલુ ન થાય. 0.5 હોય ને માં પોઈન્ટ પછીથી ચાલુ થાય. એકમ એટલે શું આવશે? શૂન્ય. દશક એટલે 2 અને આ દશાંશ છે એમાં 0.5 છે. શું છે? 0.5. તો અહીંયા પાંચડો લખવાનો. આ 5 અહીંયા છે ને, હા, સમજાઈ ગયું? આવી રીતના 20.5 હતી, અહીંયાથી ચાલુ થઈ. આ એકમમાં મૂક્યું, આ દશક એટલે 10 માં મૂક્યું, અને વૈધું શું? 5 અહીંયા દશાંશમાં 1/10 એટલે કે દશાંશ એનો 10મો ભાગ. એવી જ રીતના બીજું જો 4.2. ચાલો, હવે તો કેમાં સિમ્પલ, એમાં એમ જ આ એકમ આવે, દશાંશ કાઈ નથી, કાઈ ન હોય તો શૂન્ય, 2, પૂરું થઈ ગયું. આમાં બીજું કાઈ નવું નથી કરવાનું, આ જ કરવાનું છે. કદાચ 2 આંકડા આપ્યા હોય તો આમ કરવાનું, 3 આંકડા આપ્યા હોય તો આવી રીતના, 4 આંકડા હોય તો હજી એક આગળ વધી જાય. દશક પહેલા 100 આવી જાય. આ મેથડ તો આ જ છે. પોઈન્ટ પછી જે એકમ, દશક ચાલુ થાય, પોઈન્ટ પછી જે હોય આંકડો, બસ એને ખાલી દશાંશમાં લખી નાખવાનો. બીજી આમાં કોઈ નવી મેથડ નથી. પોઈન્ટ વાળો આપણને વિચાર આવતો હોય કે ભાઈ પોઈન્ટ વાળો તો કઈ રીતના કરવું, તો આમ કરી નાખવાનું, સિમ્પલ. ડન? ચાલો, બીજું જો. હવે ઊંધું છે થોડું. દરેકને દશાંશ સ્વરૂપે લખો. આવી રકમ આપી છે વાક્યની જેમ, સમીકરણની જેમ, એને આપણે દશાંશ સ્વરૂપે લખવાના છે. 2 એકમ અને 5 દશાંશ. શું કીધું? 2 એકમ. 2 એકમ એટલે આમ થાય એમ. 5 દશાંશ, 5 ના છેદમાં 10. 5 દશાંશ છે ને, દશાંશ 5 આવે એટલે શું થાય? 2.5. આમ થાય 2.5. હવે તમને એમ થાય 2.5 કે 2 આખા ને 5 અડધા એટલે 0.5. આનો ભાગાકાર કરું તો શું આવે? 0.5 એટલે 2.5. ચાલો, આ એનો જવાબ. બી 30 અને 1 દશાંશ. 30 એમનો દશાંશ એટલે છેદમાં 10. કેટલા દશાંશ? 1 દશાંશ. તો 1. 2 એકમ હતા, 5 દશાંશ, 10 ની ઉપર 5 આવે, 10 નીચે એમ લઈએ, એમાં કઈ ફેર પડે નહીં. આનો ભાગ કરી તો 0.1 આવે એટલે 30 પ્લસ 0.1 એટલે 30.1. સિમ્પલ. આ વિડિયો જવાબ. તો આવી જ રીતના બાળકો, જો તમને ઉદાહરણ ત્રીજું આવડે તમારી ટેક્સ્ટ બુકમાં, આ જેમ પહેલું અને બીજું ઉદાહરણ નહીં ને, એવી જ રીતના ઉદાહરણ ત્રીજું ગણવાનું છે. સાવ સિમ્પલ છે, આવડી જ જાય. ડન? ઓકે, ચાલો. આ ઉદાહરણ 1, ઉદાહરણ 2 બે વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો.
હવે બાળકો આપણે સ્ટાર્ટ કરવાનું છે સ્વાધ્યાય નંબર 8.1 કે જે સાવ સહેલું છે. ઈ આ જ મેથડ થી છે જે આપણે આગળ ઉદાહરણ ગણી ગયા. બે ઉદાહરણ મેં ગણાવ્યા, એક ઉદાહરણ મેં તમને જાતે ગણવા આપ્યું, બરાબર? ઈ જ મેથડ થી આપણે હવે સ્વાધ્યાય 8.1 ગણવાનું છે. એમાં જો આકૃતિ આપેલી છે બહુ આમ થોડી નાની નાની, તો એ આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં જો. ઓકે, જો આવડી આકૃતિની વાત કરું છું. આ સ્વાધ્યાય 8.1 જે છે એની આ આકૃતિની. ડન. ચાલો હવે એ આકૃતિમાં શું કીધું છે જો કે નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખો. હવે તો કે સંખ્યા તો તમને કઈ આપી નથી. પેલો પ્રશ્ન જી થાય તો ઉદાહરણ 1 માં સંખ્યા આપી હતી, ઉદાહરણ 2 માં ઓલું વિધાન સ્વરૂપ આપ્યું હતું, આમાં કઈ આપ્યું નથી, ખાલી આકૃતિ જ છે. તો એ આકૃતિ ઉપરથી જ આપણે જવાબ મેળવવાનો છે. ડન. એમાં એવું કાંઈ અઘરું નથી. જો હવે તમને જો એમાં ચિત્ર આપ્યું છે, એને તમે એકમ, દશક અને દશાંશ ઈ સ્થાનમાં તમારે લેવાનું છે. એકમ, દશક અને દશાંશ એમ સ્થાનમાં લેવાનું છે. ચાલો પેલી આકૃતિ જોવો એ, તો 3 ભરેલા છે એમાં, પછી એક કલર વાળું, પછી બે કલર વાળા, એવું છે. 3, 1 અને 2. તો સિમ્પલ 3, 1, 2, 3, 1, 2, આ 3, આ 1, 2 તો દશાંશમાં આવશે ને, કારણ કે જો ઈ જો સાવ નીચે છે, 0.2 પછીના છે, એટલે અહીંયા કાઈ નહીં આવે. અહીંયા તો શું આવશે? શૂન્ય. આ કેના માટે? આકૃતિ એ માટે જવાબ છે. કઈ રીતના જો હજી એકવાર સમજાવું. પાછળથી ચાલુ કરવાનું. પાછળ 2 ભરેલા છે, હા આ રીતે. એની ઉપર 1 છે એકમમાં, જો એ લોકો એકમ, દશાંશ બધું રાખ્યું જ છે, તો આપણે એમ જ કરવાનું. એકમમાં 1 છે તો 1 કરો. દશકમાં કેટલા ભરેલા છે? 3, તો 3 કરો. 100 વાળું તો કે કાઈ નથી, તો કાઈ નહીં, શૂન્ય. એવી રીતના બીજી આકૃતિ જો 100 માં કેટલા છે? તો કે તમે ઉપર જોવા જાવ તો 100 માં કાઈ નથી. ચાલો કાઈ વાંધો નહીં. દશકમાં તો કે એમાંય કાઈ નથી. એકમ તો આપ્યો જ નથી, એટલે એકમ સિમ્પલ 0 જ આવશે. અને દશાંશ કેટલા છે? જો 4. પણ ખાલી 0.4 એવું ન હોય, તો આગલા બે શું હોય? એકડા હોય. એટલે અહીં બે શું કરી નાખવાના? 1 1 1 1 0 4. ડન. આ વિડિયો જવાબ જે આકૃતિમાં આપ્યું છે, જેટલા હોય ઘાટા કરેલા એટલા અહીં લખી નાખવાના. સિમ્પલ. ડન. પેલો ક્લિયર. ચાલો આ વ્યવસ્થિત આકૃતિ પણ તમારી બુકમાં, તમારે ટેક્સ્ટ બુકમાંથી જાતે દોરી લેવાની છે, અને એ જે કોષ્ટક બનાવી આવું મસ્ત, અને એના જવાબ પણ આમ લખી નાખવાના છે. હવે બાળકો આપણે જેમ આગળ દાખલો ગણ્યો એવો જ દાખલો સ્વાધ્યાય 8.1 નો બીજો છે. એમાં શું કીધું છે જો કે નીચેની દશાંશ સંખ્યાઓ, આ બધી જો પોઈન્ટ વાળી દશાંશ સંખ્યા છે, એની સ્થાન કિંમત જે છે એ કોષ્ટકમાં તમારે લખવાની છે. બરાબર? તો સિમ્પલ આ હમણાં મેં તમને કરાવ્યું હતું ઈ જ વસ્તુ છે, આમાં બીજું નવું કાંઈ નથી. ચાલો આ પોઈન્ટ છે, આ એકમ થાય પોઈન્ટ પહેલાની, એટલે એકમમાં 9 આવશે. આ એ માટે આપણે લખી છે. એકમમાં શું આવશે? 9. દશક 1, 100 કાંઈ નથી તો 0, અને દશાંશ કેટલા છે? 0.4, તો અહીંયા 4 આવશે. આ થઈ ગયો જવાબ એનો. જો કાંઈ વાર લઈ ગઈ. એવી રીતના બી, સેમ એઝ સી, અને એવી જ રીતના આપણે ડી નો પણ જવાબ લખીશું. ડન. ચાલો 0.3. હવે એટલી તો આપણને ખબર પડી ગઈ કે આ 0.3 છે, કે આ શું છે? 0.3. તો આ 0.3 કેમાં આવે? 0.3. 3 કેમાં આવશે? આમાં આવે. પણ આપણે આગળ લખીએ, આ એકમ થાય તો 0, અને દશાંશમાં 0.3, આ બે જગ્યાએ ડેશ.
ડન. એવી જ રીતના ત્રીજી જો પોઈન્ટ પહેલા આ એકમ, દશક, અહીં કાંઈ નથી 100 માં, તો 0 મૂકી દો, ડેશ મૂકી દો, ચાલે. અને દશાંશ કેટલા છે? 6. કેટલા છે? 6. આ રહ્યા છે, એટલે 106 આમ થઈ જાય. આગળ 4 આંકડા છે, જો આ પોઈન્ટ એકમ, 5 એટલે એકમ થાય, દશક 0, 100 એટલે 2, દશાંશ એટલે 9. આમાં ટૂંકમાં તમને ઓલું આવડવું જોઈએ, એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, ઈ આવડે એટલે આવા દાખલા તો ચીંટુ મીંટુ થાય. એના જેવા જ છે. જો આગળ આપણે ગણ્યું એના જેવો જ આવ્યો, એમાં બીજું કાંઈ નવું અઘરું નથી. ઓકે, ચાલો આ વ્યવસ્થિત તમારી બુકમાં કોષ્ટક બનાવીને લખી લ્યો. હવે બાળકો આપણે સ્વાધ્યાય 8.1 નો બીજો દાખલો કમ્પ્લીટ કરી ગયા. ત્યારબાદ ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. એ પણ સાવ સહેલું છે, આગળ કરી ગયા ઈ જ મેથડ. જો શું લખ્યું છે, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. આપણને અહીંયા વિધાન સમીકરણ આવી રીતના વિધાન સ્વરૂપે આપ્યા છે, એને આપણે દશાંશ સ્વરૂપે લખવાના છે, તો એમાં કાંઈ અઘરું નથી. ચાલો જો શું કીધું છે, 7 દશાંશ 10. કેટલા દશાંશ? 7 દશાંશ. એટલે ઉપર 7 આવે, 7 ભાગ્યા 10 કરો એટલે ભાગાકાર તમને આવડે જ. આની આગળ એક પોઈન્ટ છે એટલે 0.7 થઈ જાય. એક શૂન્ય છે એટલે 1 આવે. 100 હોય તો 0.07 આવે, બે શૂન્ય હતા. 1000 હોય તો પોઈન્ટ પહેલા 1000 3 શૂન્ય આવે. અહીં એક શૂન્ય છે એટલે પોઈન્ટ પહેલા એક શૂન્ય લખી નાખવાનું, સિમ્પલ. ચાલો 2 દશક. શું કીધું છે? 2 દશક એટલે આમ 20 પ્લસ દશાંશ. કેટલા દશાંશ? તો કે 9. આ તો 0.9 થયું, આમ થાય ને 20 પ્લસ 0.9 એટલે 20.9. આમ ડાયરેક્ટ લખો તોય ચાલે, આ આવી ગયો જવાબ 20.9. ડન. ચાલો 14.6. આ તો ડાયરેક્ટ આવ્યું છે, તો કે તો આવડે જ આપણને. આમ આપ્યું હોય 14.6, આ આવી ગયો જવાબ. આ તો ડાયરેક્ટ વસ્તુ આપી છે, આમાં કઈ બીજું નવું આપણે કરવાનું નથી. પણ જો આ 14.6 ને આ દશાંશ સ્વરૂપમાં આપ્યું હોય તો આપણે વ્યવસ્થિત હજી ગોઠવણી કરવી પડે. 100 અને 2 એકમ. શું કીધા છે? 100 પૂરા અને એકમ કેટલા? 2. તો 100 અને 2 એકમ. દશાંશમાં કાંઈ નથી તો કાંઈ નહીં, ડાયરેક્ટ કરી નાખો 102. આવી ગયો જવાબ. પાછળ 0.0 લખો તોય ચાલે, 0.0 ન લખો તોય ચાલે. આવું જો તમે ક્યાં જોયું હોય તો કે તમે કોઈ પણ બાળકો ફૂડ પેકેટની વસ્તુ લ્યો ને, બરાબર, એમાં પાછળ લખ્યું હોય MRP, એની પ્રાઇસ લખી હોય પેકેજિંગમાં, તો એમાં લખ્યું હોય 25.00. તો 00 આપણે એમ આ તો 25 રૂપિયાની જ છે, તો એ કેમ 00 લખ્યા? ક્યારેક પણ એવું પણ બની શકે કે એની કિંમત 25.5 રૂપિયા હોય, 25 રૂપિયા અને 50 પૈસા, તો એ તમે પાછળ 00 છે એમાં દર્શાવી શકો, એટલે આવી રીતના એની પ્રાઇસ લખી હોય. ક્લિયર? ચાલો આગળ. હવે જો 600.8 શું છે? 600.8. તો પોઈન્ટ વાળું છે એટલે તો ડાયરેક્ટ આપણને આવડે જ. આની જેમ 600.8 આવી ગયો જવાબ. આગળ વધીએ. ચોથો દાખલો. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. શું કીધું છે? નીચેના દરેકને દશાંશ. આ સાવ સહેલું છે. જો પેલું શરૂઆત કરીએ. હમણાં જ અહીંયા મેં કીધું 7 ભાગ્યા 10 0.7, 5 ભાગ્યા 10 કેટલા હોય? 0.5. આ એમનો અહીંયા એક શૂન્ય છે એટલે પોઈન્ટ પહેલા એક શૂન્ય આવે. 10 માં એક જ શૂન્ય છે ને, એટલે અહીંયા એક જ શૂન્ય આવે. અહીંયા જો 100 હોત તો 0.05 આવે, તો બે શૂન્ય આવે. આગળ 3 પ્લસ 7 ભાગ્યા 10 0.7 એટલે શું થઈ જાય? 3.5.
7 આ એના જવાબ. આ તો આવડે જ. અહીંયા જો આ છે ઈ જ આવ્યું પાછું. ચાલો 200 + 60. જો આમાં થોડી ગણતરી કરવી પડશે કરવાની. +5 પ્લસ 1/10. 1/10 નું બાળકો કેટલું થાય? જો એ 0.1 થાય. 200 + 60 + 5 પ્લસ 1/10 એટલે 0.1 થાય. કા તો કે એક એમ નમ ને નીચે એક શૂન્ય છે એટલે પોઈન્ટ પહેલા એક શૂન્ય. તો પહેલા તો આ ત્રણનો સરવાળો કરો ને તો આટલો થાય 265 પ્લસ 0.1 હજી બાકી જ છે એટલે શું થાય 265.1. આ એનો જવાબ. અહીંયા પોઈન્ટ 3 હોત 0.3 તો અહીંયા 0.3 આવે એમાં બીજું કઈ નવું ન થાય. ડન. ચાલો આગળ 70 પ્લસ 8/10 0.8 આવે. એક શૂન્ય એક જ 8 એના એમને 70 પ્લસ 0.8 એટલે શું થાય 70.8. આ એનો જવાબ 70 પ્લસ. હવે આ તમારે સરવાળો કરવો તો આમ કરે જો 70 પ્લસ બરાબર. હવે આ 0.8 છે તો તમને એમ થાય આ ક્યાં લખવા તો કે એ અહીંયા આવે જો આમ 0.8 સરવાળો કરો 0 ને 8 8 પોઈન્ટ નો પોઈન્ટ એમને 7 ને આ 0 એમને આ 0.8 અહીંયા આવશે જો આમ પોઈન્ટ એમને પોઈન્ટ ઉપર કાઈ નથી એટલે 8 એમને આ 0 નો 0 એમને આ 7 નો 7 એમને આવી ગયો. ડન. એવી જ રીતના બાકીના દાખલા તમને આવડે. ABCD મેં કરાવ્યા EFGHI જે કે આવડે તમને આ જ મેથડ થી કરવાના છે એમાં બીજું નવું કાઈ નથી. ડન. તો ચાલો આટલા દાખલા વ્યવસ્થિત તમારી બુકમાં લખી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા યાદ કરો તો કે આપણે પહેલા ઉદાહરણ જોયું એને કોષ્ટકમાં લખ્યું આખું. ઈ સાવ સહેલું હતું. પોઈન્ટ પહેલા હોય આપણો અહીંથી ચાલુ કરી દેવાનું કે ભાઈ એકમ, આ એકમ, આ દશક, આ એકમ, આ દશક, આ એકમ, દશક, 100 ઈ આપણને કોષ્ટક આપ્યું તો એમાં લખી નાખવાનું. અને આ છેલ્લી જે હોય પોઈન્ટ પછીની ઈ શું હોય? દશાંશ હોય. એ શું હોય? દશાંશ. આપણે એ ભણ્યા. ત્યારબાદ આપણને આવું આપ્યું હતું તો એના ઉપરથી આપણે આ પોઈન્ટ વાળું લખતા. હવે જો એમાં આવું બાવું સાવ સહેલું હોય 14.6 600.8 એ આપણને આવડે છે કારણ કે આપણે રૂટીન ભાષામાં યુઝ કરીએ છીએ. પણ આ ટાઈપ આપ્યું હોય તો આવી રીતના કરી નાખવાનું, એમાં કાંઈ બીજું નવું નથી. અને એના તમે સરવાળા પણ કરી શકો છો. અને હવે જો આપણે દશાંશને સરવાળા કહીએ છે આવું આપ્યું હતું એનો આપણે ફાઇનલ જવાબ લઈએ. ડન. સાવ ઈઝી ચેપ્ટર છે. એક ને એક મેથડ છે પોઈન્ટ વાળી છે. એ તમને આવડી જ જાય, એમાં કાંઈ એટલી બધી અઘરી નથી. ઓકે, આઈ હોપ કે તમને વ્યવસ્થિત આજનો જે પહેલો લેક્ચર છે આ ચેપ્ટરનો 8મા ચેપ્ટરનો સમજાઈ ગયો હશે. એઝ યુ ઓલ નો કે આપણે આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે બરાબર, જે આ વિડિયોને આધારિત જ હશે. તો એ વર્કશીટ તમારે સારા અક્ષરે એમાં જે પૂછેલા પ્રશ્નો છે એના જવાબ રફ બુકમાં એકવાર લખવાના છે. તો બાળકો વધુ આપણે પાર્ટ 2 માં સ્વાધ્યાય 8.1 ના 5મા દાખલાથી મળીશું. ધન્યવાદ.